હાય હલો ફ્રેન્ડ્સ, હું છું ધર્મિષ્ઠાબેન પંડ્યા અને નરેન્દ્રભાઈના રસોડામાંથી હું તમને ફરમાઈશ કરી રહી. આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરવા આવી છું જે 3 in 1 છે. જે રેસીપીનું નામ છે શક્કરટેટીનો મિલ્કશેક, કે જે નથી ફાલુદા કહેવાતો, કે નથી શરબત કહેવાતો, કે નથી એને આઈસ્ક્રીમ કહેવાતું. આ રેસીપીનો ત્રણેય રેસીપીનો સ્વાદ એકમાં જ આવે, 3 in 1 એ ટાઈપનો આજે આપણે બનાવ્યું છે શક્કરટેટીનો મિલ્કશેક. તો દોસ્તો, અત્યારે ગરમીની સિઝનમાં ખૂબ જ શક્કરટેટી, ખૂબ જ જોઈએ એવી મસ્ત સરસ મીઠી ને સરસ શક્કરટેટી મળે છે. તો અને ગરમી પણ પુષ્કળ છે, તો આપણને એમ થાય કે ચલો કંઈક એવું ઠંડુ ખાઈએ કે પીએ, આપણે કોઈ ડ્રિંક લઈએ કે જેનાથી આપણને અંદર હાશ એમ થાય. અને ગરમીમાં આપણને કશું જ ભાવતું ગમતું ન હોય, તો આ એક આપણને એનર્જી આપતું હેલ્ધી ફૂડ છે અને ખૂબ જ સુંદર અને મજા આવે એ ટાઈપનું આ છે. તો દોસ્તો, ચલો આપણે જોઈ લઈએ કે આ રેસીપી કેવી રીતે બનાવવાની. હલો, કેમ છો બધા? હું યુટ્યુબ ચેનલ પર ધર્મિષ્ઠાબેન પંડ્યા નરેન્દ્રભાઈના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો દોસ્તો, આજે આપણે હવે શરૂ કરીએ આપણી રેસીપી. પહેલાં અહીંયા આપણે આપણી સામગ્રી જોઈ લઈએ. આની અંદર મેં થોડી લાલ સફેદ દ્રાક્ષ લીધી છે, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, પિસ્તા લીધા છે અને અડધો કપ જેવા મેં સાબુદાણા લીધા છે. અહીંયા 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે. આ મેં લીધા છે વાટકી જેવા સાકર લીધી છે. આ મેં લીધા 50 ગ્રામ જેવા તકમરિયા. આ દૂધ લીધું છે 1/2 લીટર અને આ એક છે શક્કરટેટી. આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. હલો ફ્રેન્ડ્સ, તો સ્ટાર્ટિંગમાં આપણે એક મોટું વાસણ લેવાનું છે, જેની અંદર આ સાબુદાણાને ઉકાળવાના છે. તો આપણે સાબુદાણા છે એનાથી 3 ગણું પાણી લેવાનું. હવે આપણે ગેસ ચાલુ કરીને પાણી ઉકળવા મૂકી દઈએ. તો હવે આ પાણી બરાબર ઉકળી જાય પછી એની અંદર આપણે સાબુદાણા એડ કરશું. હવે ત્યાં સુધી આપણે આ તપરિયાની અંદર મેં 1 ગ્લાસ પાણી નાખીને આને પલળવા મૂક્યું છે. તો દોસ્તો, મેં આને અહીંયાથી વ્યવસ્થિત શેપ આપીને આ કાઢી નાખ્યું છે. હવે આની અંદરથી આપણે ચમચાથી મદદથી એની અંદરથી બિયા કાઢી લઈશું. હવે આની અંદરથી આપણે આ શક્કરટેટીમાંથી જે અંદર આપણે જે બિયા છે એ પહેલાં આપણે બિયા ચમચી વડે કાઢી લઈશું. હવે આની અંદરથી બધા જ બિયા નીકળી ગયા છે. હવે એમાંથી જે માવો છે એ આપણે કાઢી લેવાનો ચમચી વડે. હવે દોસ્તો જુઓ, મેં આમાંથી બધો જ માવો બહાર કાઢી નાખ્યો છે અને આ રીતે આપણે આને રેડી કરવાની. હવે આ જે બધા છે એના નાના નાના ટુકડા કરવાના. હવે આ પાણી ઉકળીને રેડી થઈ ગયું છે. હવે આની અંદર આપણે સાબુદાણા નાખી દઈશું. તમારી પાસે જીરા નાખવો હોય તો જીરા નાખો, મોટા રેગ્યુલર હશે તો પણ ચાલશે. હવે આને આપણે ઉકળવા દઈશું. જ્યાં સુધી એકદમ પેલા કાચ જેવા થઈ જાય છે ને, ટ્રાન્સપરન્ટ, ત્યાં સુધી આને આપણે રવા દેવાના ઉપર. હવે આને મિક્સરમાં આપણે ક્રશ કરી લઈએ. આ જે શક્કરટેટીનો માવો હતો પલ્પ, એને આપણે આને પીસી નાખ્યું છે અને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે આ જ્યુસ. હમણાં થઈ ગયું રેડી. હવે આને હું એક બાજુ રાખું છું અને હવે આપણે આ સાબુદાણા નાખ્યા છે એ હવે ટ્રાન્સપરન્ટ થાય એટલી વાર આ રવા દેવાનું છે અને આ તપરિયા થઈ ગયા છે. હવે આપણે નવું બીજું આગળનું સ્ટેપ કરીએ.
આ થેલીમાંથી દૂધ લઈને, અડધો લીટર દૂધ છે, આને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને એને ઉકળવા મૂકી દઈશું. તો હવે આપણે આ દૂધ ગરમ કરવા મૂકી દઈશું. બે ઉભરા આવે ત્યાં સુધી આપણે રાખવાનું. અને હવે જે આ કસ્ટર્ડ પાવડર લીધો છે એની અંદર આપણે થોડું દૂધ ઉમેરવાનું છે. અને ગાંઠા ન પડે એ રીતે મિક્સ કરવાનું છે. હવે આને બરાબર એક રસ કરી નાખો મિક્સ, જરાય ગાંઠા ન રહેવા જોઈએ. હવે આ રવા દઈશું, દૂધ ગરમ થાય પછી એની અંદર એડ કરવાનું. તો દોસ્તો, હવે આ દૂધના બે ઉભરા આવી ગયા છે. હવે આ દૂધને આપણે ગેસ બંધ કરીને નીચે લઈ લઈશું. હવે આ જે આપણી મિલ્ક શેક છે, જેને આપણે બનાવ્યું છે દૂધમાં નાખીને મિશ્રણ, એ હવે આપણે એની અંદર થોડું થોડું એડ કરી દઈએ. હવે આને બધું હલાવી નાખીશું. હવે આની અંદર આપણે ગળપણ માટે ખાંડ નાખીશું, ગળ્યું જે પ્રમાણે જોઈતું એ પ્રમાણે. હવે આને આપણે મિક્સ કરશું. અને આને હવે થોડુંક ફરીથી એક રસ થાય એની માટે ઉકાળવા મૂકીશું. હવે આની અંદર હું થોડાક કાજુ, બદામ અને દ્રાક્ષ એના પીસીસ નાખું છું. થોડું આપણે સર્વ કરવા રાખું છું. હવે આની અંદર આપણે જે આ માવો કાઢ્યો છે પલ્સ શક્કરટેટીનો, આપણે મિક્સરમાં જે આપણે જ્યુસ કાઢ્યું છે એ આમાં એડ કરીશું. હવે આને મિક્સ કરી દઈશું. હવે આને જરા થવા દઈશું. હવે આ દોસ્તો આપણું આ દૂધ છે એ તૈયાર થઈ ગયું છે. હવે એને ગેસ બંધ કરું છું. હવે આ દોસ્તો, હવે આ જે દૂધ છે એને આપણે ઠંડુ કરી લઈશું. હવે આ આપણા સાબુદાણા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. જો એકદમ ટ્રાન્સપરન્ટ અને ચડીને સરસ થઈ ગયા છે. હવે આપણે આ પાણી આપણે આ વાટકામાં કાઢી લઈએ. પાણી કાઢી દીધું છે. હવે આ થોડાક એને ઠંડા થવા દઈશું. શક્કરટેટીનો જ્યુસ છે એ તૈયાર થઈ ગયો છે, દૂધ ને બધું નાખીને. જુઓ, મસ્ત થઈ ગયું છે. હવે જે અંદર આપણે તકમરિયાના બી આપણે જે પલાળેલા હતા ને એને આપણે અંદર નાખી દઈશું. અને આ જે સાબુદાણા તૈયાર કરેલા છે ને સાબુદાણા આપણે એની અંદર નાખી દઈશું. આ બધું મિક્સ કરી કરશું. તો દોસ્તો, શક્કરટેટીનો મિલ્કશેક આપણો રેડી થઈ ગયો છે. હવે આ ઠંડુ સરસ થઈ ગયું છે. આને હવે આપણે જ્યાં બનાવ્યું છે શક્કરટેટીનું, આપણે એની અંદર એડ કરશું. તો હવે દોસ્તો, આ આપણું શક્કરટેટીનો મિલ્કશેક રેડી થઈ ગયું છે. હવે આની અંદર આપણે સર્વ કરવા માટે અંદર બદામ અને કાજુ એડ કરીશું. હવે આપણાને ઠંડક માટે ઠંડુ બનાવવા, એકદમ આઈસકૂલ બનાવવા અંદર આપણે બરફ એડ કરશું. આ ફ્રીજમાં તો મેં ઠંડુ મૂકેલું છે.
ચાલો તો ફ્રેન્ડ્સ, હવે આ આપણું શક્કરટેટીનું શેક રેડી થઈ ગયું છે અને 100% તમને અમારી રેસીપી ગમશે અને ભાવશે. એક વખત તમે બનાવીને ટેસ્ટ કરશો એટલે તમને એમ થશે કે ના, આપણે હવે ડેલી બનાવીને પીએ. અને આ ગરમીની અંદર તો આ એટલું સરસ પીણું છે, ખૂબ જ ફાયદાકારક છે. તકમરિયા, આ શક્કરટેટી, કાજુ, બદામ બધું એટલું ટેસ્ટી ને સરસ છે ને કે આનો સ્વાદ અલગ અને ખરેખર સ્વાદ જીભને રહી જાય એવું આ જબરદસ્ત કોલ્ડ ડ્રિંક છે. અને દોસ્તો, જરૂરથી તમે આ રીતે આને તમે બનાવજો ઘરે, તમારા બધા મિત્રોને પણ ખવડાવજો અને તમે પણ પીજો. અને દોસ્તો, બીજું મેઇન વાત એ કે જો દોસ્તો તમે હજુ સુધી જો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ જલ્દી કરી નાખો. અને જેથી તમને મારા નવા વિડીયોઝ જોવા મળે. અને તમારા મિત્રોને પણ તમે જરૂરથી ગ્રુપમાં તમે શેર કરજો. અને મારી બધી જ રેસીપી જો તમે નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બધા નવા વિડીયો પહેલાં જુઓ. જય હિન્દ,